ગીર સોમનાથના સૂત્રાપાડામાં ગ્રામસભા યોજાઈ હતી। આ સાથે જ ધામડેજ ગામમાં કલેક્ટરની આગેવાનીમાં ગ્રામસભા યોજાઈ હતી। ગૌચરમાં કરાયેલા દબાણ હટાવી લેવા માટે તાકીદ કરાઈ। લોકોને જાતે જ દબાણ હટાવી લેવાની સૂચના આપવામાં આવી। સરપંચના બદલે પ્રતિનિધિ વહીવટ કરતા હોવાને લઈને કટાક્ષ પણ કરવામાં આવ્યા હતા। જેના ગોચરના દબાણો છે કાલથી મહેરબાની કરીને ખાલી કરી નાખો। વરસાદ થઈ ગયો છે, કોઈ વાવશો નુકસાન તો પછી મન નહીં થાય, જાજુ નુકસાન થશે। એના કરતા હજી બરોબર થયું નથી ને વાવણી હજી કરી હોય તો પહેલેથી જ આનો નિકાલ કરી નાખો અને કોઈ વાદ વિવાદ વગર દરેક જગ્યાએ સ્વેચ્છાએ અમે જાહેર કરીએ સ્વેચ્છાએ બધા કાઢી નાખે। ધાર્મિક દબાણો કાઢી નાખે છે વર્ષોના સમજાવી છીએ તો આપણે ક્યાં ધાર્મિક દબાણ, આપણે તો આપણું પોતાનું અંગત દબાણ છે એ સરકારની જગ્યામાં છે અને સરકાર કોઈ બીજા પગલા લીધા વગર કાઢે છે, બીજા ક્યાં કોઈ પગલા લે છે? આપણે તો એમને એમ કાઢી છીએ ને। અમુક જગ્યાએ સારા માટે કરી ગાયું નામે બધી દુકાનો અમે કાઢી તો અમારી અમે ગામ બંધ કરે તો આપણે એવું નથી કરવું। આપણે પ્રેમથી જે કઈ આપણું હતી એ આપણે ખુલ્લું કરી નાખીએ, બરોબર? પછી આ તમારી ગાયું આ પ્લાસ્ટિક ખાતી બંધ થઈ જશે ના તો પુણ્યનું કામ છે। એટલે આ તમે જે અપીલ કરો હોય પણ કાલથી છે ને સાથ સહકારથી ભાઈ ચાલુ કરી દો। અમારે અહીંયા મામલતદારશ્રી હાજર છે, ટીડીઓશ્રી હાજર છે, તમારા પીએસએ હાજર છે, બધા હાજર છે। તો અમે તો ખાલી જોશું, તમારે સ્વેચ્છાએ કાઢી નાખો। જે અમારી મદદ જરૂર અમે કહેજો, અમે તમને મદદ કરશું, બરોબર? તમારા સરપંચ તમે છો ને, તમે જ છો ને કે પ્રતિનિધિ છો? એવું ન હાલે, પ્રતિનિધિની વાત ખોટી ભાઈ। તો સરકાર શું કામ કર્યું છે ભાઈ? આમાં વાતું આ ઓલા ગોચર જેવું છે, આમ વાતું કરી સ્ત્રી સશક્તિકરણ છે, સરપંચ પોતે આવીને બેસી જાય। મને પેલા ખબર હતી ને બેનને બોલાને બિહાર, કારણ કે એની જવાબદારી છે, પ્રથમ નાગરિક છે ગામના। એમનો તમે ફરક બેન સરકારે છે